સાકરચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ કેમ્પસમાં સિવિલ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ત્રીજા વર્ષના સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરેલ પ્રોજેક્ટના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં કુલ 13 સ્ટુડન્ટ ટીમના પ્રોજેક્ટનું ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું, જે પૈકી 3 પ્રોજેક્ટ સેન્સર આધારિત ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, 6 પ્રોજેક્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પર તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય સ્ટુડન્ટ ટીમ દ્વારા તૈયાર કરાયેલ ઇનોવેટિવ પ્રોજેક્ટ જેવા કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સ્પિકલ ઇરિગેશન વિષય પર તૈયાર કરવામાં આવે છે। આ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં કુલ 73 સ્ટુડન્ટ દ્વારા ભાગ લેવામાં આવેલ, જેનો લાભ જુનિયર સ્ટુડન્ટ દ્વારા લેવામાં આવ્યો હતો, જે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય બેસ્ટ 3 પ્રોજેક્ટના સ્ટુડન્ટ ટીમને ઇનામ આપવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટ તૈયાર કરવાથી સ્ટુડન્ટમાં રહેલી સુષુપ્ત ટેકનિકલ સ્કિલ અને ઇનોવેટિવનો વિકાસ થયો છે। આ પ્રોજેક્ટ એક્ઝિબિશનને સફળ બનાવવા સંસ્થાના વાઇસ ચેરમેન તેમજ પ્રિન્સિપાલ, સિવિલ વિભાગ તથા અન્ય પ્રોફેસર સ્ટાફે સહયોગ આપ્યો હતો। અને મેં અહીંયા પ્રોજેક્ટ બનાવ્યો છે, એ છે ઓટોમેટિક ગ્રીન હાઉસ મોનિટરિંગ સિસ્ટમ। આમાં મેં મારા કોલેજની મદદથી ઇલેક્ટ્રિકલ મારા બધા પાર્ટ્સ કલેક્ટ કર્યા હતા અને મને આ પ્રોજેક્ટ બનાવતા 1 મહિનાથી 1.25 મહિનો થઈ ગયો છે। આમાં આ પ્રોજેક્ટમાં મેં એટલું દર્શાવ્યું છે કે અત્યારેના ગ્રીન હાઉસમાં તમે ટેમ્પરેચર કંટ્રોલ કરી શકતા નથી, પણ આ પ્રોજેક્ટમાં તમે ફળ કે જે પાકને ઓછું ટેમ્પરેચર જોતું હોય એ પ્રમાણે તમે ટેમ્પરેચર ઓછું કરી શકો અને વધારી પણ શકો। તમે આ ટેમ્પરેચર એક એવી સિસ્ટમ છે આમાં, જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે ઓટોમેટિક તમારા ફેન તમારે ગ્રીન હાઉસમાં ચાલુ થઈ જાય છે અને એરાય તરત તમારું ટેમ્પરેચર ઘટાડી આપે છે તમારા ગ્રીન હાઉસનું। અને એ જ રીતે જ્યારે તમારું ટેમ્પરેચર એકદમ નીચું જતું રહે ત્યારે તમે અંદરે તમારી હીટરની પદ્ધતિથી તમે એનું ટેમ્પરેચર વધારી પણ શકો, એટલે તમે 12 માસ ખેડૂતો આપણા વિવિધ તરીકેના ક્રોપ તમારે ઉગાડી શકે છે આ જ ગ્રીન હાઉસમાં। મેં આજે ઓટોમેટિક ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ બનાવી છે। આની અંદર શું હોય કે સોઇલ મોઇશ્ચરની અંદર સોઇલની અંદર જે પાણી રહેલું હોય તો એ સેન્સરની મદદથી ઓટોમેટિક પાઇપલાઇનથી બંધ થઈ જાય પાણી, અને જો સોઇલ ડ્રાય હોય એટલે કે સૂકી હોય તો એ પાણી આપોઆપ ચાલુ થઈ જાય, તો આમાં ખેડૂતોનું ઓછો થઈ જાય। અને આ એવી સિસ્ટમ છે કે જે બધા પાકો માટે યુઝફુલ છે, આ બધા પાકોમાં યુઝ કરી શકાય છે। અને આ સિસ્ટમ ખાલી ઇન્વેસ્ટમેન્ટ થોડી હાઈ હોય છે, પણ સબસિડીને એવું મળતું હોય છે ગવર્મેન્ટ તરફથી। આ સિસ્ટમ એડવાન્સ છે, આપણી ઇન્ડિયામાં હજુ સુધી યુઝ નથી થઈ, આ બહુ યુઝફુલ છે। પણ આનો બેનિફિટ એ છે કે આ સિસ્ટમ બધી પાકો માટે છે અને આપણો પાકોનો ગ્રોથ જે મહિનામાં થતો એનાથી 2 to 3 મંથ અર્લિયર મળે છે અને સારો મળે છે। અને આમાં ધીમે ધીમે પાણી આપવું હોવાથી પાકનો બગાડ નથી થતો, પાક કોહવાતો નથી। આજરોજ સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટે ખૂબ સરસ પ્રોજેક્ટનું એક્ઝિબિશન રાખેલું હતું, જેની અંદર ટ્રાન્સપોર્ટને લગતા, હાઈવે સેફટીને લગતા, પ્લસ બીજા બધા ઘણા ડ્રીપ ઇરિગેશનને લગતા ઘણા બધા ઉપયોગી પ્રોજેક્ટ જે સમાજને ખરેખર ઉપયોગી થઈ શકે અને જે રિસર્ચને આપણે કોમર્શિયલી પેટન્ટમાં કન્વર્ટ કરી શકીએ એ ટાઈપના પ્રોજેક્ટ સ્ટુડન્ટ્સે બનાવેલા હતા। આવું જ એક્ઝિબિશન આ અગાઉ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચમાં અને મિકેનિકલ બ્રાન્ચમાં પણ થયેલું। અમારી કોલેજનો સતત એવો પ્રયત્ન રહે છે કે વિદ્યાર્થીઓને સતત અમે નવું કરવા માટે મોટિવેટ કરીએ। સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ આ સ્ટુડન્ટોએ ભાગીદાર બન્યા છે અને પ્રોજેક્ટમાં પાર્ટિસિપેટ કરેલું છે અને ઘણા ઇનામો પણ જીતેલા છે। અતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, મહેસાણા।